નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો કાર્યક્રમ ટેક્સ સિમ્પ્લિફાઈડમાં. હું છું આપની સાથે સ્મિતા. તો ઇન્કમ ટેક્સના જે નવા કાયદાઓ આવ્યા છે તેને લઈને ખાસ ચર્ચાઓ કરવાની છે. ઘણી બધી ગયા એપિસોડમાં પણ ચર્ચાઓ કરી હતી અને આજે એ નવા સવાલો સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણી સાથે પુરુષાર્થના ફાઉન્ડર ભાવિકભાઈ શાહ જોડાઈ ચૂક્યા છે, જે તમામ માહિતી આપશે. જી ભાવિકભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. બિલકુલથી. તો દર્શક મિત્રોને ઘણી બધી આપણે એપિસોડમાં ચર્ચાઓ કરી છે અને હજી એ નવા જે સવાલો લઈને આવ્યા છીએ આપ. ખાસ કરીને પહેલા તો દર્શક મિત્રોને એ માહિતી આપશો કે શું કરદાતા જંત્રીની કિંમત સામે વાંધો ઉઠાવી શકે ખરા? હા, 100% ઉઠાવી શકે. જ્યારે કરદાતાને જંત્રીની કિંમત કરતાં વાસ્તવિક વેચાણ કિંમત ઓછી છે, જે તે વિસ્તારમાં પ્રવર્તમાન સંજોગોને આધીન, તો એવા સમયમાં કરદાતા જે દસ્તાવેજની કિંમત છે એ માનવા માટે અને એનું વેલ્યુએશન કરાવવા માટે સેક્શન 78 હેઠળ નવા કાયદાની અને જૂનામાં 50C હેઠળ એસેસિંગ ઓફિસરને રિક્વેસ્ટ કરી શકે છે કે તમે મારો કેસ વેલ્યુએશન ઓફિસરને સોંપો, કે જેથી વેલ્યુએશન ઓફિસર પ્રોપર્ટીની પ્રોપર વેલ્યુ કરે અને જે પછી બંધન કરતા છે એસેસિંગ ઓફિસરને અને કરદાતાને બંનેને. બિલકુલથી. હવે જે આ મિલકત ઉપર LTGC માટે હાલનો ટેક્સ દર શું છે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે જેમ અગાઉ વાત કરી એમ કે ભાઈ બે સ્કીમ છે, ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે અને ઇન્ડેક્સેશન બેનિફિટ વગર. તો ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે જ્યારે એસએસસીને ટેક્સ ભરવો હોય તો એને 20.80%, 20% ટેક્સ પ્લસ 4% એજ્યુકેશન સેસ નહીં લાગે છે. અને વિધાઉટ ઇન્ડેક્સેશન એને લેવું છે બેનિફિટ તો 12.5% ટેક્સ અને 4% એજ્યુકેશન સેસ લાગે છે. બિલકુલથી. હવે જે STGC છે તે માટે ટેક્સનો દર શું હોય છે? શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે કોઈ સ્પેસિફિક ટેક્સ રેટ નથી. એ વ્યક્તિની નોર્મલ ઇન્કમમાં એડ થાય છે અને એમાં એ જે ટેક્સ સ્લેબમાં આવતો હોય કે 5%, 10%, 20%ના જે બી એનો સ્લેબ રાખતો હોય સ્લેબ પ્રમાણે એને ટેક્સ ભરવાનો આવશે. બિલકુલથી. હવે જે 1 એપ્રિલ 2001 પહેલા ખરીદેલી જે મિલકત છે તેની કિંમત કેવી રીતે નક્કી કરાશે? 1 એપ્રિલ 2001 પહેલાની જે કોઈ પણ પ્રોપર્ટીઝ પરચેસ કરી છે તો એ પ્રોપર્ટીને 2001થી આપણે ઇન્ડેક્સેશનનો બેનિફિટ ગવર્મેન્ટ આપે છે. તો સાથે સાથે એ પણ ઓપ્શન આપે છે કે તમે તમારી ઓરિજિનલ પરચેસ પ્રાઇસ, સપોઝ મેં 75માં કે 90માં મકાન લીધું છે 5 લાખમાં અને એની કિંમત 2001માં 7 લાખ છે, તો હું 7 લાખ લઈ શકીશ ફેર માર્કેટ વેલ્યુ, કે જે જંત્રી કિંમતથી વધારે ના હોવી જોઈએ. આ એક રિસ્ટ્રિક્શન મૂકેલું છે હમણાં. તો એ ફેર માર્કેટ વેલ્યુ કોઈ બી એપ્રુવડ ગવર્મેન્ટ સિવિલ એન્જિનિયર હોય છે એની પાસે વેલ્યુએશન રિપોર્ટ કરાવવો પડે છે અને ફેર માર્કેટ વેલ્યુ અથવા તો આપણી કોસ્ટ ઓફ એક્વિઝિશન વિચ એવર ઇઝ હાયર ફોર અવર બેનિફિટ. કારણ કે આપણે જે વધારે કિંમત લઈશું તો આપણો નફો ઓછો થશે તો ઓછો ટેક્સ આવશે. તો આ બેમાંથી જે વધારે હોય એ વધારે આપણે એસએસસી પોતે ઓપ્શન સિલેક્ટ કરી શકે છે. બિલકુલથી. હવે જે નવા 2025 અને 2026ના જે કાયદા હેઠળ ઇન્ડેક્સેશનના જે નિયમોમાં ખાસ કયા ફેરફારો કરવામાં આવ્યા છે? 23 જુલાઈ 2024 પછી જ્યારે કોઈ પણ પ્રોપર્ટી વેચવામાં આવે છે તો એની પાસે બે ઓપ્શન છે. ઇન્ડેક્સેશન સાથે પણ લઈ શકે છે બેનિફિટ અને ઇન્ડેક્સેશન વગર પણ લઈ શકે છે. તો ઇન્ડેક્સેશન સાથે લે તો એને 20%નો ટેક્સ ભરવો પડે. પણ આ જે પ્રોવિઝન છે એ ફક્ત ઇન્ડિવિજ્યુઅલ અને HUFને જ લાગુ પડે છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને એ પછી જો ઇન્ડેક્સેશનનો બેનિફિટ ના લેવો હોય તો 12.5%નો રેટ લાગુ પડે છે. બિલકુલથી. હવે કલમ 82 એ શું છે? કલમ 82 આપણે જે અગાઉ વાત કરી બધી એ વાત કરી નફાની. હવે જે કલમ 82, 83 બધી આગળ આવશે એ બધી વાત છે એ નફો જે થયો એ નફાની ઉપર જે તમારે ટેક્સ ભરવો પડે છે એ ટેક્સ કેવી રીતે બચાવવો તો એની વાત છે. કલમ 82 એ એમ કહે છે કે જો તમે કોઈ મકાન વેચ્યું કે જે જૂની સેક્શન 54 હતી કે મકાન વેચી રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી તમે વેચો છો અને એની ઉપર જે નફો થાય છે એ નફો જો તમે નવું રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી લો છો તો એ તમને ટેક્સ ફ્રી મળે છે. એક ઉદાહરણ આપીને સમજાવું કે 10 લાખનું મકાન હતું, મેં 30 લાખમાં અત્યારે વેચ્યું, મને નફો થયો 20 લાખ. હવે 20 લાખનું નવું મકાન ખરીદી લઉં છું. એની નિર્દિષ્ટ સમયગાળો છે કે 1 વર્ષ પહેલાં અથવા તો 2 વર્ષ પછી, કે નવું મકાન બંધાવડાવું છું તો એનો પણ નિર્દિષ્ટ સમયગાળો છે 3 વર્ષનો. એ પીરિયડની અંદર જો આ વસ્તુ પૂરી કરું છું
તો એનો મને લાભ મળશે અને મારા આજે 20 લાખ ઉપર મારે 20% કે 12.5% જે બી મારી એપ્લિકેબલ સ્કીમ હશે એના આધારે જે ટેક્સ ભરવાનો થાય છે મારે નહીં ભરવો પડે. સપોઝ હું મકાન ઓછી કિંમતનું લઉં છું, મારો 20 લાખ નફો છે, મેં 15 લાખનું જ મકાન લીધું, તો મારે ફક્ત 5 લાખ ઉપર ટેક્સ ભરવો પડશે. એટલે સેક્શન 82 એમ કહે છે કે મકાન વેચીને નવા મકાનમાં તમે પૈસા રોકો છો, તો એ જે કંઈ પણ નફો જૂના મકાનને વેચતા થયેલ છે એ નવા મકાનમાં જો તમે ઇન્વેસ્ટ કરશો તો એની ઉપર તમારે ટેક્સ એટલો નહીં ભરવો પડે. ઓછો ઇન્વેસ્ટ કરશો તો બેલેન્સ રકમ ઉપર ટેક્સ ભરવો પડશે. બિલકુલ. હવે નવું મકાન ખરીદવા માટેની સમય મર્યાદા શું હોય છે? 1 year before or within 2 years after. 1 year before શા માટે આપ્યું છે? આજે કોઈ પણ વ્યક્તિ પોતે અત્યારે એનું હયાત મકાન વેચતો હોય તો એ આજે મકાન વેચીને કાલ રહેવા ક્યાં જશે? તો એ જો 1 વર્ષ પહેલા વિધિન 1 year before કે આજે હું ધારો કે તારીખ 25 એપ્રિલ 2026 છે તો 25 એપ્રિલ 2025 પહેલા એ પછી મેં કોઈ મકાન લીધું હશે તો એનો બેનિફિટમાં આમાં લઈ શકીશ, અથવા તો મારે 25 એપ્રિલ 2028 સુધીમાં નવું મકાન લેવું પડશે. એટલે 1 year before or 2 years after આ વિધિન પીરિયડ મારે નવું મકાન લેવું પડશે. બિલકુલથી. હવે નવું મકાન લેવાની જે સમય મર્યાદા છે તેને લઈને વાત થઈ. હવે જે નવું મકાન બાંધવા માટેની સમય મર્યાદા શું હોય? નવું મકાન જે બાંધવાનું છે એ જે આજે હું વસ્તુ વેચું છું મારું મકાન, તો આજથી 3 વર્ષ વિધિન 3 year મારે એ મકાનનું કમ્પ્લીટેશન થઈ જવું જોઈએ, દસ્તાવેજ મારા નામે રજીસ્ટર્ડ થઈ જવું જોઈએ, બીયુ પરમિશન આવી જવી જોઈએ કોમ્પિટન્ટ ઓથોરિટીની. તો વિધિન 3 year ફોરવર્ડ છે કે નવું મકાન બાંધી શકું છું, પ્લોટ લઉં, એની ઉપર મકાન બનાવું, તો આ બધો ખર્ચો મને બાદ મળશે. બિલકુલ. હવે આ જે કલમ 82 જે છે તેના હેઠળ 2 મકાન ખરીદી શકાય ખરા? હા, જો ટોટલ કેપિટલ ગેઇનની રકમ 2 કરોડથી ઓછી હોય તો એ આ લાભ મળે છે. આ લાભ રાખવા પાછળનું મુખ્ય ઉદ્દેશ શું હતો કે આજે કોઈ પણ વ્યક્તિ છે, 2 ભાઈઓ છે, એ 2 ભાઈઓ જુદા થાય છે, મકાન એક જ મમ્મીના પપ્પાના નામે છે તો પપ્પાનો કેપિટલ ગેઇન થવાનો હોય, 2 ભાઈઓ માટે અલગ અલગ મકાન લેવા છે તો એ 2 અલગ અલગ મકાન લઈ શકે. બાપને બેટો 2 જણા જુદા થાય છે, ફાધરના નામે મોટું મકાન છે વેચા છે, એક છોકરાને અલગ મકાન લઈ દેવું છે, તો આવી રીતે એક સાથે 2 મકાને લઈ શકશે. અને લાઈફ ટાઈમ વન ટાઈમ જ આ ઓપોર્ચ્યુનિટી છે, એક જ વખત તમે આનો યુઝ કરી શકશો તમારા જીવનકાળ દરમિયાન. અને 2 કરોડથી વધારે નફો ના થવો જોઈએ. તમે 5 કરોડનું મકાન વેચો છો, નફો એમાં 2 કરોડથી ઓછો છે તો તમે આ સ્કીમનો લાભ લઈ શકશો. પ્રોફિટથી કન્સિડર કરવાનું છે, સેલ વેલ્યુથી નહીં. એટલે એક સાથે તમે 2 મકાન ખરીદી શકશો, એનો લાભ મળશે, પ્રોવાઇડેડ તમારી કેપિટલ ગેઇનની એમાઉન્ટ 2 કરોડથી ઓછી છે. બિલકુલથી. હવે શું કલમ 82 હેઠળ જે કલમ 85 છે, આ કલમ આપણે જે 82 ની વાત કરી, પરંતુ હવે જે કલમ 85 છે ઇન્વેસ્ટમેન્ટ ઇન બોન્ડ શું છે? સેક્શન 85 જે જૂની સેક્શન 54 EC કેપિટલ ગેઇન બોન્ડ સ્કીમ છે કે જ્યારે કોઈ વ્યક્તિને કેપિટલ ગેઇન થાય છે, ગમે ત્યાંથી થાય છે, જ્વેલરી વેચે છે, રેસિડેન્શિયલ હાઉસ વેચે છે, વોટ એવર, એગ્રીકલ્ચર લેન્ડ વેચે છે, અર્બન, તો આ જે કેપિટલ ગેઇન થાય છે હવે એને જે તે પર્ટિક્યુલર એસેટની સામે પર્ટિક્યુલર બેનિફિટ જે મળતો હોય એ ના લેવો હોય, પણ એને હવે રિટાયર્ડ લાઈફ જીવવી છે, તો આ સેક્શન 85 છે જે જૂની 54 EC હતી કે કેપિટલ ગેઇન બોન્ડ મેક્સિમમ 50 લાખ રૂપિયા 1 વર્ષમાં એ ઇન્વેસ્ટ કરી શકે છે, જેનો લોકઇન પીરિયડ 5 વર્ષ છે. 5 વર્ષ સુધી તમે આ બોન્ડ વેચી નથી શકતા, કોઈને ટ્રાન્સફર નથી કરી શકતા કે એની ઉપર લોન પણ નથી લઈ શકતા. તો આ 5 વર્ષ એનો હોલ્ડિંગ પીરિયડ છે કમ્પલસરી, અને એ હોલ્ડિંગ પીરિયડ દરમિયાન તમારે ફરજિયાત આ પ્રોપર્ટી જે બોન્ડ છે એ હોલ્ડ કરવા પડે છે. બોન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે ગવર્મેન્ટ કંપની છે, નેશનલ હાઈવે ઓથોરિટી, નેશનલ એગ્રીકલ્ચર બેંક, નાબાર્ડ, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન REC અને IRFC ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, આ 4 જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓન કંપની છે જે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ફાળો આપે છે. આમાં તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના છે, મેક્સિમમ 50 લાખ પર યર. 50 લાખથી વધારે તમે એક ફાઇનાન્શિયલ યરમાં ઇન્વેસ્ટ ના કરી શકો. બાકી વધારાના પ્રોફિટ ઉપર ટેક્સ, કોઈ પણ પ્રોપર્ટી વેચીએ આપણે એમાં જે કંઈ પણ કેપિટલ ગેઇન થયો છે તમે ઇન્વેસ્ટ કરીને બેનિફિટ લઈ શકો છો. બિલકુલથી. હવે જે સેક્શન 85 જે છે તેમાં બોન્ડ્સમાં રોકાણની મહત્તમ મર્યાદા જે છે એ શું હોય છે? મેક્સિમમ લિમિટ 50 લાખ રૂપિયા પર યર. બીજા વર્ષે બી તમે બીજું મકાન વેચો કે બીજા શેર વેચો, વોટ એવર કરો
જ્વેલરી વેચો તો ફરી 50 કરી શકશો, ત્રીજા વર્ષે ફરી 50. આ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી નથી, એવરી યર છે. બિલકુલથી. હવે જે કલમ 86 જે છે એ શું છે? કલમ 86 સ્પેસિફિકલી એવા વ્યક્તિઓ માટે છે જેની પાસે પોતાનું રેસિડેન્શિયલ મકાન નથી. પહેલા આ કન્ડિશન હતી જે ઓલ્ડ સેક્શન 54F છે જૂના કાયદા પ્રમાણે, નવા કાયદા પ્રમાણે સેક્શન 86 છે. જેની પાસે મકાન નથી પોતાનું રેસિડેન્શિયલ અને એને મકાન લેવું છે, એટલે હવે આમાં એક સુધારો એ કર્યો છે કે જેની પાસે એક જ મકાન છે ને એને બીજું મકાન એ લઈ શકશે. 2 મકાન ટૂંકમાં કરી શકો આ સેક્શનમાં. 2 થી વધારે હોય તો પછી આ સેક્શનનો લાભ નહીં મળે. તો કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે મકાન નથી એ મકાન સિવાયની કોઈ પ્રોપર્ટી વેચે છે, જ્વેલરી વેચે છે, શેર્સ વેચે છે, એગ્રીકલ્ચર લેન્ડ વેચે છે અને એમાંથી જે પ્રોફિટ થાય છે એની જે સેલ કન્સિડરેશન આવે છે, અહીંયા પ્રોફિટ નથી ઇન્વેસ્ટ કરવાનો, અહીંયા સેલ કન્સિડરેશન ઇન્વેસ્ટ કરવાની. સપોઝ હું મારા શેર્સ વેચું છું 1 કરોડમાં, તો મારે નવું મકાન પરચેસ કરવા માટે હું 1 કરોડ મારે યુઝ કરવા પડશે. 1 કરોડમાં મારો નફો 40 લાખ જ છે, તો અગાઉની સેક્શનમાં 40 લાખ ઇન્વેસ્ટ કરવાના હતા. પણ અહીંયા મારી સ્પેસિફિક જોગવાઈ શેના માટે છે કે કોઈની પાસે મકાન નથી અને એને મકાન પોતાનું લેવું છે, તો એના પોતાના દાગીના વેચશે, શેર્સ વેચશે કે બીજી કોઈ પણ એસેટ વેચશે, તો એમાં જે કેપિટલ ગેઇન થાય છે એની જે પ્રોસીડ્સ આવે છે મકાન લેવા માટેની, તો એ સેલ પ્રોસીડ્સ પૂરેપૂરી આમાં ઇન્વેસ્ટ કરવી પડશે નવા મકાનમાં. કન્ડિશન એ છે કે એની પાસે ફક્ત જૂનું એક જ મકાન હોવું જોઈએ, એક કરતાં વધારના, અને એક બીજું મકાન મેક્સિમમ, તો જ એના સેક્શનનો બેનિફિટ મળશે. અને અહીંયા પૂરેપૂરી સેલ કન્સિડરેશન ઇન્વેસ્ટ કરવાની છે, નોટ પ્રોફિટ. બિલકુલ. હવે શું 86 હેઠળ પૂરેપૂરો નફો છે તે મુક્ત છે ખરા? નહીં, કલમ 86 હેઠળ નફો પૂરેપૂરો મુક્ત નથી. સેલ કન્સિડરેશન, સપોઝ મેં 1 કરોડમાં શેર વેચ્યા, એમાં મારે 40 લાખ રૂપિયા નફો થયો છે, હું નવું મકાન પરચેસ કરું છું 70 લાખનું, ઓકે, એટલે 1 કરોડની સામે મેં 70 લાખ ઇન્વેસ્ટ કર્યા, 70%, તો મારો જે 40 લાખનો નફો છે એના 70%, એટલે 28 લાખ મારે ટેક્સ ફ્રી થશે, બાકીના 12 લાખ ઉપર મારે ટેક્સ ભરવો પડશે. બિલકુલથી. હવે જે કલમ 83 જે છે તે હેઠળ શહેરી ખેતીની જમીન અને તે જમીન વેચતા થયેલો જે નફો હોય છે તે અંગેની કોઈ જોગવાઈ છે ખરા? કલમ 83 હેઠળ જે શહેરી જમીન આપણે વેચીએ છીએ, અર્બન એગ્રીકલ્ચર લેન્ડ, આગળ કહ્યું એમ રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ તો કેપિટલ એસેટની ડેફિનેશનથી એક્સક્લુડ રાખવામાં આવી છે, એટલે રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ તમે વેચો છો તો એ ટેક્સેબલ નથી. પરંતુ અર્બન એગ્રીકલ્ચર લેન્ડ એટલે મ્યુનિસિપાલિટીની હદમાં આવેલી હોય, 2 કિલોમીટર, 4 કિલોમીટર, 6 કિલોમીટર, આવું બધું એની કેલ્ક્યુલેશન્સ છે, એની હદમાં આવતી હોય તો એ અર્બન એગ્રીકલ્ચર લેન્ડ કહેવાશે. તો આવી અર્બન એગ્રીકલ્ચર લેન્ડ આપણે જ્યારે વેચીએ છીએ ત્યારે એમાંથી જે કંઈ પણ નફો થાય છે એ આપણે બીજી એગ્રીકલ્ચર લેન્ડ લેવા માટે યુઝ કરી શકીએ. આ સેક્શનનો બેનિફિટ ફક્ત ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફને જ મળે છે, ભલે એનઆરઆઈ હોય તો પણ લઈ શકે છે. એ એક એગ્રીકલ્ચર લેન્ડ વેચીને બીજી એગ્રીકલ્ચર લેન્ડ લઈ શકે છે વિધિન 2 years ફ્રોમ ધ ડેટ ઓફ સેલ. હવે આ જે વસ્તુ છે અહીંયા ફક્ત નફો જ રોકવાનો છે, સેલ પ્રોસીડ નહીં. મેં 1 કરોડમાં એગ્રીકલ્ચર લેન્ડ વેચી, એમાં મને 40 લાખ નફો થયો છે, નવી જમીન હું બીજી અર્બન એગ્રીકલ્ચર લેન્ડ લઈશ કે રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ લઈશ, લેવા માટે રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ લઈ શકીશ, એમાં 40 લાખનું ઇન્વેસ્ટ કરીશ એટલે મારો પ્રોફિટ 0 થઈ જશે, મારે કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં. બિલકુલ. હવે જે કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમ છે એ શું છે? કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ કે આપણે જે અગાઉ વાત કરી દરેક સેક્શનમાં, ફક્ત એક 54EC જે ઇન્વેસ્ટમેન્ટ ઇન બોન્ડ છે એમાં 6 મહિનાનો ટાઈમ લિમિટ છે અથવા તો રિટર્ન ભરતા પહેલાં. બાકી મકાન વેચીને મકાન નવું લેવું છે કે જ્વેલરી વેચીને નવું મકાન લેવું છે કે એગ્રીકલ્ચર લેન્ડ વેચીને નવી એગ્રીકલ્ચર લેન્ડ લેવી છે, આ બધામાં ટાઈમ પીરિયડ આપ્યો છે ગવર્મેન્ટે 2 વર્ષ 3 વર્ષ, બરાબર? કે ભાઈ આજે હું વસ્તુ વેચું છું, આજે મેં 1 જાન્યુઆરી 2025 મેં વસ્તુ વેચી, મકાન વેચ્યું, 1 કરોડ રૂપિયા આવ્યા. હવે 1 કરોડમાંથી મારે નવું મકાન લેવું છે. હવે 1 જાન્યુઆરી 2025 જે મેં મકાન વેચ્યું છે એનું મારે રિટર્ન ભરવાની ડ્યુ ડેટ છે મારી 31 જુલાઈ 2025, પણ હજી સુધી મેં મકાન લીધું નથી 31 જુલાઈ 2025 સુધી. તો મારે જે આ મકાન લેવાનું છે એનું મારે પીરિયડ છે 2027 સુધીનો, 2 વર્ષ ફોરવર્ડ. એટલે
બરાબર, તો આ 2 વર્ષ 31 જાન્યુઆરી 2027 સુધીમાં હું મકાન લઈ શકું છું, પણ મારે 31 જુલાઈએ તો રિટર્ન ફાઇલ કરવાનું છે. હવે મેં અત્યારે મકાન કોઈ ઇન્વેસ્ટ કર્યું નથી નવું, તો મારી પાસે જે આ 1 કરોડ રૂપિયા પડ્યા છે એનું હું કાલ મકાન લઈશ કે નહીં લઉં એની ખાતરી શું? તો સરકારે એક કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ કે જ્યારે તમે રિટર્ન ભરતા સુધીમાં તમે ડિસાઇડ નથી કર્યું એક્ઝેમ્પશન લેવા માટેનું, તો તમે એક સ્પેશિયલ બેંકમાં એકાઉન્ટ ખોલાવો, SBIમાં કે નિર્દિષ્ટ કરેલી બેંકોમાં, કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ હેઠળનું. એમાં તમારે પૈસા ડિપોઝિટ કરવા પડશે. એ પૈસા ભવિષ્યમાં જ્યારે તમે ઉપાડશો ત્યારે ફક્ત ઇન્કમટેક્સ ઓફિસર બેંકનો ઓર્ડર કરશે કે ભાઈ આને આ મકાન લેવા માટે પૈસા ઉપાડવા દો, તો જે ઉપાડવા દેશે. અધરવાઇઝ એની ટાઈમ લિમિટ પૂરી થશે ત્યારે તમારી ઇન્કમમાં ગણાશે. એટલે કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ હેઠળ તમે રિટર્ન ભરતા પહેલાં પૈસા ડિપોઝિટ કરાવી દેવા પડે કે જેથી કરીને આપણે જ્યારે રિટર્ન ભરીએ છીએ અત્યારે કે હું 2027 સુધીમાં લઈશ મકાન, એટલે હું અત્યારે ટેક્સનો બેનિફિટ લઈ લઉં છું, હું ટેક્સ ભરતો નથી. તો એ ગવર્મેન્ટને ખાતરી થઈ કે ભાઈ આ પૈસા ચલો સ્પેસિફિક પર્પઝ માટે અલગ મૂકી દીધા. એટલે એમાંથી ઉપાડવા માટે મારે ઇન્કમટેક્સ ઓફિસરની પરમિશન લેવી પડશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે રિટર્ન ભરતા પહેલાં જે કંઈ પણ કેપિટલ ગેઇન થયો છે એ કેપિટલ ગેઇન અથવા તો સેલ પ્રોસીડ, એ સેલ પ્રોસીડ પ્રમાણે પણ જો ઇન્વેસ્ટ કરવાનું હોય તો કેપિટલ ગેઇન એકાઉન્ટ ખોલાવી દેવું પડે. બિલકુલ ઠીક. હવે જો નવું મકાન 3 વર્ષમાં વેચી દેવામાં આવે તો શું થાય? જે નવું મકાન છે એ 3 વર્ષમાં વેચી દઈએ કે એગ્રીકલ્ચર લેન્ડ જે છે એ વેચી દઈએ છે વિધિન 3 યર, કે 54 ECના બોન્ડ 5 વર્ષની ટાઈમ લિમિટ છે એ ફોર ધેટ આપણે વિડ્રો કરીએ છીએ. તો એવા કેસમાં જે વર્ષે આપણે આ વસ્તુ વેચી દઈશું એ વર્ષે એની જે કંઈ પણ ઇન્કમ થઈ એ પૂરેપૂરી કેપિટલ ગેઇન ગણી લેવામાં આવશે. કારણ કે આપણે અગાઉ એનું એક્ઝેમ્પશન લીધેલું છે, તે પૂરેપૂરું અત્યારે કેપિટલ ગેઇન ગણીને એનું ટેક્સેબિલિટી થઈ જશે. દરેકમાં લોક ઇન પીરિયડ છે કે વસ્તુ નવી જે લઈએ છીએ એ 3 વર્ષ 5 વર્ષ હોલ્ડ કરવી પડે છે. બિલકુલ ઠીક. હવે જે જૂની મિલકતના વેચાણ ઉપર કેટલો ટકા GST લાગતો હોય? જૂની મિલકતના વેચાણ ઉપર હાલ તો કોઈ GST છે નહીં. આપણે આપણું મકાન વેચીએ છીએ તો આપણી પાસે ક્યાં GST નંબર છે, અને ઇવન હોય તો પણ અત્યારે આમાં કોઈ GST જૂના મકાન ઉપર લાગુ પડતો નથી. બિલકુલ. હવે રહેવાસી માટે મિલકતના વેચાણ ઉપર TDS નો દર શું હોય છે? જો કોઈ પણ વ્યક્તિ રેસિડેન્ટ છે ઇન્ડિયન, તો એ એની પ્રોપર્ટી વેચે છે અને દસ્તાવેજ 50 લાખ કરતાં વધારનો છે તો 1% TDS જે કાપવો પડે છે. બિલકુલ. અને શું TDS જે એગ્રીમેન્ટ વેલ્યુ ઉપર લાગે છે કે પછી જંત્રી ઉપર? જે કિંમતે આપણે દસ્તાવેજ કરીએ છીએ, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન સપોઝ 50 લાખ છે, દસ્તાવેજ 70 લાખનો થાય છે તો 70 લાખ ઉપર થશે, 60 લાખનો થાય તો 60 લાખ ઉપર થશે. સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ 1 કરોડની જે દસ્તાવેજ 70 લાખનો થાય છે તો 70,000 ઉપર જ થશે. TDS દસ્તાવેજની કિંમત ઉપર થશે. પરંતુ જો વેચનાર NRI હોય તો શું થાય? વેચનાર NRI હોય તો આ જ વસ્તુનો રેટ 20% થઈ ગયો છે, 20% પ્લસ સરચાર્જ 4%, એટલે 20.80%નો આપણે રેટ લાગે છે. બિલકુલ. હવે શું NRI જે વ્યક્તિ જે છે તે TDS નો દર ઘટાડી શકે છે? હા, એ લોઅર TDS સર્ટિફિકેટ માટે એપ્લિકેશન કરવી પડે છે કે ભાઈ મારું આ ટ્રાન્ઝેક્શન છે એમાં મારે કેપિટલ ગેઇનની રકમ ઘણી ઓછી થાય છે અને એનું મારે આગળ જતાં રિફંડ લેવું એના કરતાં લોઅર રેટે કે 1%, 2% જે બી એસેસિંગ ઓફિસરને યોગ્ય લાગે એ રેટે TDS કાપવાનું એ સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. બિલકુલ. હવે જે જપ્ત કરેલ એડવાન્સ મની જે છે એનું શું થતું હોય છે પછી? હા, જપ્ત કરેલ એડવાન્સ મની એટલે બહાનાની રકમ. આપણે કોઈ પણ મકાન વેચવા જઈએ કે ભાઈ 70 લાખમાં નક્કી કર્યું તો કોઈ પણ વ્યક્તિ જે સ્વાભાવિક છે અત્યારે 1 લાખ રૂપિયા બહાનું આપશે અને 3 મહિનામાં બાકીના પૈસા પૂરા કરીશું, લોન થશે, આ થશે, એના આધારે કમિટમેન્ટ કરે છે. મોસ્ટલી બાનાકતમાં એવું કન્ડિશન રાખવામાં આવે છે કે જો તમે આ કન્ડિશન પૂરી નહીં કરો તો તમે જે બહાના પેટે પૈસા આપેલ છે એ કેન્સલ કરવામાં આવશે. એ પૈસા જે સેલર છે એ ફોરફિટ કરશે, પોતે લઈ લેશે, એ પાછા નહીં આપે. તો આ જે ફોરફિટ કરેલા પૈસા છે એ પહેલાં તો શું છે કે કોસ્ટમાંથી માઇનસ થતા હતા અને આ બધી બહુ જાતની પ્રોવિઝન હતી, કોમ્પ્લિકેટેડ. તો 2014થી આ પ્રોવિઝનમાં સુધારો કરી દીધો કે જે તે વર્ષે તમને જો આવું કોઈ પણ બહાનાના પૈસા મળ્યા છે, તમે ફોરફિટ કર્યા છે તો એ તમારી ઇન્કમ ફ્રોમ અધર સોર્સ ગણાઈ જશે. એના જૂના સાથે કોઈ લેવા દેવા નથી. તમે 50 લાખમાં મકાન લીધું હતું, 2 લાખ બહાનું લીધું છે, હવે 48 લાખ કોસ્ટ ગણવાની, આવું બધું પ્રોવિઝન નથી. હવે આ વર્ષે 2 લાખ લીધા મેં બહાના પેટે
મારો બાયર પ્રોસિજર ફોલો નથી કરતો, એ પૈસા નથી આપતો, બાનું મેં જપ્ત કર્યું, તો 2 લાખ મારી આ વર્ષે ઇન્કમ ગણી લેવાની, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, જે મારી નોર્મલ ઇન્કમમાં એડ થશે અને નોર્મલ ટેક્સ પ્રમાણે ટેક્સ ભરવો પડશે. બિલકુલથી. હવે શું પ્લોટની કલમ 54 માટે રહેણાંક મકાન ગણી શકાય ખરા? નહીં, પ્લોટ જે છે આપણે પ્લોટ જ લઈએ છીએ, કોરી જમીનનો પ્લોટ, તો એ પ્લોટ એ રેસિડેન્શિયલ હાઉસ નથી ગણાતું, પરંતુ આપણે પ્લોટ લઈને એની ઉપર મકાન બાંધીએ છીએ તો બરાબર છે કે મકાન ગણાશે રેડી કન્સ્ટ્રક્શન થયા પછી જ. હવે આ જે વેચાણ માટે ચૂકવેલ બ્રોકરેજ બાદ મળે છે ખરા? હા, વેચાણ માટે બ્રોકરેજ જ્યારે આપણે ચૂકવીએ છીએ ત્યારે બ્રોકર પાસેથી ચેકથી પેમેન્ટ કરવું, બ્રોકર પાસેથી પાકું બિલ લેવું કે જે આપણે આપણી સેલ્ફ કન્સિડરેશનમાંથી માઇનસ કરી શકીએ છીએ, જેનું પ્રૂફ આગળ જતાં જો સ્ક્રુટિની આવે તો આપવું પડે છે. બિલકુલથી. હવે ખાસ GDA જે છે એ ઉપર કેપિટલ ગેઇન ક્યારે લાગતો? JDA જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ, કે જ્યારે સંયુક્ત રીતે કોઈ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ, આપણું મકાન છે એના આપણે કોઈ બિલ્ડરને સોંપ્યું કે ભાઈ આમાં તું ફ્લેટની સ્કીમ બનાય, એ ફ્લેટની સ્કીમ બનાવે છે, આપણને 2-3 ફ્લેટ આપે છે, બાકી બધું એ વેચી મારે છે, તો આપણને જે ફ્લેટ્સ આપશે સામે, આપણે મકાન આપ્યું સામે આ ફ્લેટ મળ્યા, તો એ જે કિંમતનો ડિફરન્સ થશે એ ડિફરન્સ ઉપર મારે ટેક્સ ક્યારે ભરવાનું થશે? જ્યારે મને આ આખા બિલ્ડિંગનું કમ્પ્લીટેશન સર્ટિફિકેટ જે તે લોકલ ઓથોરિટી એ આપશે કે ભાઈ હવે આ કમ્પ્લીટ થઈ ગયું, અહીંયા રહેવા આવી શકે છે લોકો, એ સર્ટિફિકેટ મળશે ત્યારે જ આ વસ્તુ દસ્તાવેજ પૂરો થયો ગણાશે. બિલકુલથી. હવે જે ટાઇટલ ક્લિયરન્સ માટેની કાનૂની ફી બાદ મળી શકે છે? 100% ટાઇટલ ક્લિયરન્સની જે કંઈ પણ પ્રોસિજર કરીએ છીએ, વકીલ ફી આપીએ છીએ, પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપીએ છીએ, એક પરચેસ કોસ્ટ ઓફ એક્વિઝિશન તરીકે આપણને બાદ મળશે, માટે એના બી જે કંઈ પણ પુરાવા હોય સાચવી રાખવા જોઈએ કે જેથી ભવિષ્યમાં જ્યારે આપણે મિલકત વેચીએ તો એ બાદ કરી શકીએ છીએ. બિલકુલથી. હવે બીજી વાત એ કે જે નવો ઇન્કમટેક્સ એક્ટ 2025 મિલકત વેચનારાઓને કેવી રીતે અસર કરશે? નવો એક્ટ જે છે 2025 એ મિલકત વેચનારાઓ માટે ઘણા બધા ફેરફારો લઈને આવ્યો છે કે જેથી કરીને જે ફેર માર્કેટ વેલ્યુ છે, સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન, એના જે કંઈ પણ ડિસ્પ્યુટ્સ છે એ બધું ઘટાડી રહ્યું છે અને ટેક્સ રેટ પણ સિમ્પ્લિફાઈડ કર્યા છે. 12.5% જે સિસ્ટમ આપી છે કે સીધી સેલ પ્રાઇસમાંથી પરચેસ પ્રાઇસ ને કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ડાયરેક્ટ તમે માઇનસ કરો, ઇન્ડેક્સેશનનું કંઈ માથાકૂટમાં પડવાની જરૂર નથી, તો આ બધી સ્કીમ ઘણી સારી છે. બિલકુલથી. એટલે નવા એક્ટમાં ઘણા બધા ફેરફારો ઘણા બધા થયા. બિલકુલથી. હવે અમદાવાદમાં જો જંત્રીના દરો વધે તો તેની અસર જે છે એ વેચનારા ઉપર શું થતી હોય છે? અગાઉ આપણે વાત કરી એમ સેક્શન 78 પ્રમાણે, જે જૂની સેક્શન 50C હતી એ પ્રમાણે જંત્રી કિંમત એ દસ્તાવેજની મિનિમમ વેલ્યુ ગણવામાં આવે છે બેઝિકલી, કે ભાઈ તમે જંત્રી ભાવથી ઓછા ભાવથી તમે વેચી શકતા નથી વસ્તુ. તે જ્યારે જંત્રી વધારવામાં આવે તો એકદમ બજારમાં ભાવ વધી જતા નથી, તો ઘણા જગ્યાએ એવું પણ છે કે જે જંત્રી કરતાં ઓછા ભાવે પણ વેચાણ થાય છે, તો જંત્રીને કિંમત પ્રમાણે આપણે દસ્તાવેજ કરવો પડશે, જેના કારણે સેલરના માથે કેપિટલ ગેઇનની જવાબદારી વધી શકે છે. બિલકુલથી. હવે જો મારા માતા પિતાના મકાનમાં પહેલા માળે ઘર બાંધવા માટે મને મુક્તિ મેળવવી હોય તો તેની માટે શું કરવું જોઈએ? આજે હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું, ફાધરનું મકાન છે, હવે એની ઉપર હું ફર્સ્ટ ફ્લોર બાંધું છું, તો જ્યારે સ્વતંત્ર યુનિટ તરીકે હું એનું કન્સ્ટ્રક્શન કરીશ તો એનો ડેફિનેટલી હું લાભ લઈ શકું. એના માટે જરૂરી શરત એ છે કે જે કંઈ પણ હું ખર્ચો કરું છું એના મારે ખરીદી જે કંઈ પણ એગ્રીમેન્ટ કરું છું કોન્ટ્રાક્ટર પાસે, આ બધી જ વસ્તુના મારે પાક્કા બિલ લેવા જોઈએ અને ચેકથી પેમેન્ટ કરવું જોઈએ. બિલકુલથી. અને શું TDR જે છે તેનું વેચાણ ટેક્સ પાત્ર છે ખરા? ડેફિનેટલી. TDR એટલે ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટ્સ, જે અત્યારે કપાતમાં જાય છે જગ્યા, તો એની સામે તમને TDR આપે છે ગવર્મેન્ટ કે ભાઈ તમારી 100 વાર જગ્યા કપાતમાં ગઈ તો તમને 150 વારનો TDR આપે, કે જેથી તમે બીજે ક્યાંય પણ પ્લોટ લો તો તમે 150 વારનું એક્સ્ટ્રા બાંધકામ કરી શકો. તો આ જ વસ્તુ તમે TDRને વેચી પણ શકો છો બિલ્ડરને, તો TDRને બિલ્ડરને વેચો એટલે તમને પૈસા મળે છે, તો એ પૈસા એ તમારા માટે કેપિટલ ગેઇન તરીકે જ ગણાશે ને રિસિપ્ટ ગણાશે. બિલકુલથી. તો ભાવિકભાઈ, આપણે જે ખાસ સવાલ જવાબો કર્યા છે ને આ જે નવો ઇન્કમ ટેક્સ લાગુ પડ્યો છે 2025 અને ઘણા બધા નિયમોમાં પણ ફેરફારો થયા છે, તો દર્શક મિત્રોને થોડી ટિપ્સ આપી દો. દર્શક મિત્રોને ખાસ એ જણાવવાનું કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રોપર્ટી વેચીએ છીએ તો એ કેપિટલ ગેઇન ટેક્સ જો ના ભરવાનો હોય, એનું રીઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો ખાસ રિટર્ન ફાઇલ કરતાં પહેલાં
જો રીઇન્વેસ્ટમેન્ટ થઈ જાય તો ઠીક છે, પણ રીઇન્વેસ્ટમેન્ટ નથી થતું તો કેપિટલ ગેઇન એકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરાવી દેવા જોઈએ. આ માટે ખાસ પ્રોપર્ટી વેચતા પહેલાં અને વેચ્યા પછી તમારા જે તે ટેક્સ કન્સલ્ટન્ટની સલાહ લઈ લેવી કે જેથી કરીને તમારી એક નાનકડી ભૂલ તમારા માટે મોટી ટેક્સ જવાબદારી ના બની જાય. બિલકુલથી ભાવિભાઈ, તો જે રીતે અમારા દર્શક મિત્રોને સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ ભાવિકભાઈએ જે નવા એક્ટ લાગુ થયા છે ઇન્કમટેક્સને લઈને તેના વિશે માહિતી આપી. અમદાવાદમાં જંત્રી દર કેટલો છે અને બીજી વાત એ કે મિલકત ઉપર કેટલો ટેક્સ લાગે છે, મિલકતની વેચાણ ક્યારે થતી હોય છે, તેના વિશે ઘણી બધી આજે આ એપિસોડમાં ચર્ચાઓ કરી છે. ફરી મળીશું નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.